દોસ્તો ગેહું એટલે કે ઘઉં ખેતરની હરિયાળી અને ડૂબતા સૂરજ દાદો અને આ બાજુ પાછા ચંદ્રમાય છે લ્યો. અને આપણે લાગે બાકી ખેતરમાં તો રોનક જ અલગ હોય. સનસેટ સાથે સૂરજ જતા રહે. હરે મહારાજ દોસ્તો, કેમ છે બધા? મજામાં? તો આપણે નવરોને આપણે ફરીથી આવી ગયા છીએ. આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધા છોકરા મસ્તી કરી રહ્યા. શું કરી હજુ અમારા બે પોણું પાન ભત્રીજી છે. અહીંયા શું આવ્યો એ શું એ અમે યશુપા તો બહાર રહે, પાટણ રહે. અને નરસિંહ આર્મીનો દીકરો. હાય. તો અમારા નરેશભાઈ આર્મી ગયા ને એમનો દીકરો પાટણ રહે, મકાન છે એમનું પાટણ. આજે આવ્યા છે. આપણા ઘરે ફંક્શન હતું એક નાનકડું, એટલે આવ્યા હતા. કોઈનો વિડીયો બનાવ્યો નથી આપણે, કારણ કે 100 વર્ષ થઈ ગયા છે એટલે કોઈ મોટું આયોજન નતું રાખ્યું આપણે. એટલે કોઈ આપણા ઘરે મંડપ ડેકોરેશન પણ હોય ને રસોડું હોય, જમવા બધું હોય, પણ હવે કશું રાખ્યું નતું એટલે વાંધો નહીં. શું જોયું બેટા? હા મારો વિડીયો જોઈ તું? હા એટલે ઘણું બધું આયોજન વિચાર્યું હતું, બધું જે વિચાર્યું હતું પણ કોઈ કર્યું નહીં. આપણે પછી બધું રહેવા દીધું, મોડી વાળી બધું. તો નોકરીથી આવી ગયો છું, કપડાં ચેન્જ કરવાના છે, નહીં કર્યા. અમારા બધા છોકરા ગોળા થઈ ગયા મને પાડી. હાજો મોટા ભાણુભાઈ આવી ગયા, અમારા બહેનો અમારા ભાઈઓ ને બધા આવ્યા હતા. ઘણા બધા મહેમાન આવ્યા હતા આપણા ઘરે. તો હાલ તો જવા દે વાત. અને આપણે હવે ભૂખ લાગી છે, કોઈ ખાવાનું પડ્યું સારું છે, ખાલી ખમ પડ્યું છે, ભૂખ લાગી છે, ખાવાનું નથી કોઈ. હા આમાં શું છે દોસ્તો? અમે છે તીખી સેવ અને કાજુ અને સાકર. કાજુ ખાવાનું છે આપણે. હજુ આમાં શું છે? આમાં કંઈક છે, હા આપણું ખાવાનું નથી, ચાલો મૂકી દો. આમાં કંઈ છે? આમાં કંઈક છે ગોઠિયા. ચલો ચા ને ગોઠિયા ખાઈ લઈએ ને બીજું શું, કાજુ પછી ખાઈ લઈએ. ચા પડી જોઈએ આપણે તો. ચા આપણે ઘરમાં ખબર છે તમને. શાક શાનું છે? શાક ચાલે જ છે દોસ્તો, શાક પણ ચાલે છે. થોડું શાક ખાઈ લઈએ, ચા પી લઈએ અને ગોઠિયા ખાઈ લઈએ, કારણ કે કાજુ ને એવું ખાઈ લઈએ થોડું. તો હું ચા પી લઉં એકવાર. ચા તો પી લઈએ, તો પછી થોડો નાસ્તો કરી લઈએ. દોસ્તો આપણે ચા બા પી અને કપડાં ચેન્જ કરીને થઈ ગયા રેડી. કપડાં ચેન્જ કર, નાયા નથી પાછા. અને કપડાં ચેન્જ કરીને ત્યાં બહાર નહીં જવાનું, આપણે જવાનું છે ખેતર બાજુ જાવ ત્યાં. એટલે આપણે ચાલ્યા જવાનું ખેતરમાં. છોકરો બધો રમતો હતો, પતી ગયું લાગે ક્રિકેટમાં લાગે રમવાનું. અને એક ખાસ વાત આજે આપણે માતાજીનો ખાસ અવસર છે બાકી. એટલે આજ કોઈ દેખાશે ને તમે જય માસી કોતર કોકે ફૂલ પહેરે. હા અને આપણે મંદિર ને એકદમ ચકાચક કરી લીધું પાછું, નહીં ધોઈને. એટલે નહીં ધોઈને આપણે નહીં ધોઈને નહીં, માતાજીનું મંદિર જો ખર્ચા ગયા ને એકદમ જૂના વિડીયોમાં તમે જોશો કે મંદિર તમને થોડું મેલું દેખાશે. ફોટો એકદમ મેં ક્લીન કરી નાખ્યો. અને હું એકલો નતો ધોવા, બધા છોકરા ઘણા બધા હતા. પણ નહીં કહેતા કે કામ કરનારનો રૂપિયો અને જે બતાવીને 1.5 રૂપિયો, એટલે આમાં 1.5 રૂપિયો હતો. એટલે આજે બધું આપણે કરી દીધું, મંદિર એકદમ ચકાચક ધોઈ દીધું. આપણે બેન વાસણ બધા આપી દીધા, એટલે એમને ઘસી દીધા. કારણ આજ છે આપણા માતાજીનો 11મો પાટોત્સવ. આજે 11 વર્ષ પૂરો થયા મંદિરના બને. આપણે મૂકી દેવાય બધું. આપણે 11 વર્ષ થઈ ગયા મંદિર બને અને આપણે અવસર ધૂમધામથી કરીએ. અને આપણે મોબાઈલ નવો લાવીને 1 વર્ષ થઈ ગયું. અને આપણે જે પહેલો વ્લોગ નાખ્યો હતો ને, પહેલો વિડીયો જે બનાવ્યો હતો અહીંથી જ બનાવ્યો હતો. અને આપણો માતાજીનો તહેવાર હતો, મસીકોતરનો પ્રસંગ હતો. અને પહેલો જ વિડીયો માતાજીના અવસરથી ચાલુ કર્યો હતો. 10મો પાટોત્સવ હતો. અને આપણે આજે 1 વર્ષ કમ્પ્લીટ પૂરું થઈ ગયું. પણ કંઈ રોનક નથી, કારણ કે આપણા કુટુંબમાં સ્વર્ગવાસી થઈ ગયા છે એક દીકરી. એટલે એના હજુ 12 દિવસ થતા નહીં. આમ તો 12 દિવસ થઈ ગયા હોત ને તો પાછા ખાલી હવન ને એવું કરો. બાકી આપણું આયોજન તો ઘણું મોટું હોય છે. અને આ ફેર તો બહુ વધારે ગરબા હતા. આખા ગામમાં ઘણા બધા ગરબા હતા.
હવે પેલી ફેર બહુ વધારે થઈ જાય, 40-50 ગરબા થઈ જાય, નક્કી ના કહેવાય. તો માતાજી દયા, કારણ કે આ ફેર મેં સાંભળ્યું હતું કે 15 જેટલા ગરબા તો હતા જ, બરાબર. એટલે આ તો મોટો અવસર કરો ગામના ગાદરે. અને વળી સ્ટેજ પ્રોગ્રામનો કલાકાર લાવો ને જમણવાર તો આપણે હોય જ છે, દાતા હોય કોઈ બી. અને હવન કુંડ પણ 5 પાટલા હોય છે, બહુ મોટું આયોજન હોય છે આપણું. બસ સિકોતરની દયા બધું થઈ જાય. પણ આ ફેર સ્વર્ગસ્થ થઈ ગયું એટલે કોઈ આયોજન નથી. પણ આપણે તિથિ હતી એટલે કાલે આપણે ઘરે એક નાનો અવસર હતો એ પતાવીને પછી મેં મંદિર જોડાઈ દીધું હતું. એટલે મંદિર ચકાચક કરી નાખ્યું આપણે. નીચે ટાઇલ્સ બાજુ ઉપર બધું ધોઈ નાખ્યું પાછું એકદમ. પપ્પા ઊભા છે. અને તો આપણે હવે માતાજી દર્શન કરી લઈએ. આ તો ખાસ દર્શન કહેવાય, તમારે તમને કરાવવા જ પડે દર્શન પાછા. તો આપણા માતાજીનું મંદિર અને આ ફોટો ચગે છે એકદમ. આપણે માતાજીનો ફોટો ના ધોવાય એટલે ખાલી મસ્ત એકદમ ક્લીન કરી દો. ફોટો ધોવાય બાકી કારણ કે લાઇટ વાળો પર ફૂકડી બનાવો. ફૂકડીને એવું કંઈક નિવેદ કરીએ કારણ કે બીજું કંઈ કર્યું નથી. ફૂલ લોકો કે શંકા ફૂલ ફૂલ લાવી દો. નારિયેળ સોલો હું આવું ના હોય તો હું ખેતરમાં જઈને આવું આવી ગયા છું. આવી ગયા તો હાલો દોસ્તો, ખેતરમાં જવાનું નથી, દર્શન કરીને હવે જઈએ બહાર. જય માસી પલા દોસ્તો, નારિયેળને એવું ચડાવીએ અને સુખડી આપણા ઘરે બનાવરાઈ છે. આપણા કાકાના ઘરે બનાવીએ, આપણા ઘરે થોડું નથી બનાવવાનું. તો નારિયેળ એવું કરી દઈએ. પપ્પા ફોડે છે નારિયેળ અને આપણે વાતો કરીએ, તમારો જો વ્લોગ બનાવીએ એટલે ફોડી દઈએ આપણે. અવસર તો ઘણો મોટો હતો. આપણે જે અને જો અવસર કેટલો મોટો હતો તમે જોવો ને તો આપણો જે પહેલો વ્લોગ છે ને માસી કોતરનો 11થી ચાલુ કર્યો આપણે. અને પહેલો પાટો છે ને 10મો પાટો છે. એટલે 1 વર્ષ પહેલાં આપણે મોબાઈલ લાવ્યા પછી વ્લોગિંગ ચાલુ કર્યું હતું. માતાજીના પ્રાગટ્ય દિવસથી પ્રાગટ્ય દિવસ ક્યાં માતાજીના શું કહેવાય ભૂલી ગયો મતલબ પાટોત્સવથી જે 10મો પાટોત્સવ હતો ત્યાંથી ચાલુ કર્યું. અને એ પહેલો માતાજી નાખે તો એમાં તમે જોઈ શકો છો કે ગરબા, સ્ટેજ પ્રોગ્રામ છે અને જમણવાર બધું જ છે આપણાની અંદર. તો એ પહેલો વિડીયો આપણે જોઈ લો. હું ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું. તો તમારો ડિસ્ક્રિપ્શનમાં જોઈને તમે આપણો વિડીયો જોઈ શકો છો કે આપણે કેવું ધૂમધામથી કરીએ છીએ. અવારનવાર બધું ઘણું બધું કરીએ છીએ. આજે નથી શું કરીએ હવે, ટાઈમ એવો છે. દોસ્તો નારિયેળ તો વાટી દીધું અને સુખડી આવી જાય. પપ્પા કાપે છે પછી માતાજીને ચડાવી દઈએ. ધૂપ તો થઈ ગયું. તો દોસ્તો આરતીનું આયોજન ચાલુ. હવે આરતી આપણે જ કરીએ છીએ, તમને ખબર જ છે. અને એક સૌથી મોટી વાત કે આપણા લગ્ન જીવનની શરૂઆત આપણે આજે કાલે લગ્ન કરીને આવ્યા તો તિથિ પ્રમાણે આજે આપણે લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આપણે માતાજીના હવનમાં બેઠા હતા બંને માણસ. પછી આપણે માતાજીની દયાથી જિંદગીની શરૂઆત કરી છે. દોસ્તો આરતીનો લાભ લેવા કેટલા બધા માણસો આવી ગયા. આપણે ખેતરમાં જતા છીએ પિન્સુપા ડ્રાઈવર અને ચાલ્યા જવાનું છે ગામમાં કાલે લગ્ન છે એક. તો જેનો કોમ ધંધો ના આવી રીતના બે હે દોસ્તો. આપણે કાકાના ખેતરમાં આવી ગયા અને આથમ તો સૂરજ રઢિયામણો. હે પ્રભુ જો આ પિન્સુપા એ પોઈ ના નાખતો પયા. જો દોસ્તો હવે ટાળ્યું તો આ બંધ થઈ ગયું ભાઈ. આવી ડ્રાઈવર હા તો જા દેવડત ના તમે ના પડતા પાહા. દોસ્તો ઘેવું એટલે કે કહું ખેતરની હરિયાળી અને ડૂબતા સૂરજ દાદો અને આ બાજુ પાછા ચંદ્રમાય છે લ્યો. અને આપણે લાગે બાકી ખેતરમાં તો રોનક જ અલગ હોય. સનસેટ સાથે સૂરજ જતા રહે આપણે જઈએ આપણા ખેતરમાં. તો દોસ્તો એ બધું ઠીક પણ આપણા ઘઉં કેવડા મોટા થઈ ગયા. જો હું આટલે ઊભો છું એટલે કેટલી સાઈઝ કહેવાય મારાથી. તો મારા કેર બરોબર થઈ ગયા આપણા ઘઉં. જુઓ એકદમ છે ને બાકી ફસલ આપણી મજદૂરી છે યાર પપ્પાની હો, આપણી નહીં. આપણે એ મજદૂરી કરીએ, આપણે તો રખડીએ. સૌ સારા થાય હો આપણા, એક નંબર લાગે. આટલા આમ કોઈ બીજા પેલા હતા આપણે હાલ બતાવ્યા ને કદી મોટા આપણા પાસે. તો પિન્સુપા ઉપર લે લે તાર નહીં ઉપાડવાને હે કોણ ઉપાડશે? આ પિન્સુપા વાળજો ને ઉભા બોલો ઉપાડતા જ નહીં. જો દોસ્તો આ પિન્સુપા ઉપાડ લે ને તું. હા તો કોણ ઉપાડશે? હા શરમ છે નહીં આવે ઉપાડ લઈ પછી દૂધ નહીં ખાતો, ચા પી આખો દાડો.
જો પિન્સુ પણ શરમ આવે લઈને કાકો ઉપાડીને જાય ને આ ભત્રીજાને શરમ આવે કદી ઉપડાયું નહીં ને એટલે યારી આ મમ્મી પપ્પાએ રોજ ઉપડાયું હોય ને મને કદી નહીં ઉપડાયું હવે ઉપાડું એટલે એમને લાગે અમને બહાર આવશે એટલે ઉપાડશે લે ઉપાડ હેડ હવે અલ્યા તો શરમાય હે લે બોલો હા રેડો આપણે ઉપાડ લઈએ દોસ્તો એક પોટી મેલી આવ્યા બીજી તો લેવા જવાનું આપણે કેટલા કિલો દૂર ખબર ત્યાં પડ્યું હોય પેલું બાજુ છે ઠેઠ કૌવટી બાઈક પર પડ્યું હા જાય એવું નહીં ત્યાં સુધી બીજી લેતા હોય પિન્સુ પર ઉપાડી ગયા હતા નહીં બાદા થયા નતા એટલે ચેન કરવાનું પ્રતિષ્ઠામ તો પછી તો દોસ્તો આપણે પિન્સુ પર બેસી ગયા પાછળ પોટકી લઈને ઊંધા બેઠા પાછા પણ સારું હિરિયા ના પડે સારું તો પોટકી પર જે નાઈ દે તું ના પડતો પાવ તો આપણે નીકળીએ એક પોટકી તો બીજી લાવવાની લેડી સીધ ના ઉપાડા પોટકા યાર બોચી બેસી જઈ તો અંતર ઘણું થવા આવ્યું આપણે નીકળીએ કાંઈ કાં કરે હજુ બીજી ફેર આવવાનું દોસ્તો બે પોટકી લાવી દીધી આપણે સીન ના બતાવ્યો જો પાડો આપણે અંદર બોતેલો જ છે અને આપણે સાપડું ધૂળ કેટલી ઉડે અંદર તો આપણે હવે જઈએ ડ્રાઈવર ચેન્જ જા દે આપણે આવી ગયા ઘરે મંદિર ચકાચક ધોયો બાકી પાસે હા દોસ્તો આપણે આવી ગયા ઘરે આ શું કરી ચમ આચાર્ય કોઈ લઈ જાય દાદી એ જબર કે હતા આપણે આવી ગયા ઘરે અંદર મંદિર ચકાચક ધોયું તમે કે વિડીયો કેમ ના બનાવ્યો વિડીયો જબરદસ્ત બનો પાછો અંદર મંદિરમાં કનેક્શન એક થઈ ગયું ને તે કરંટ પે આવતો હતો એટલે બધું વિડીયો જબર બનાવતો હા વિડીયો હિલાનો આવી ગયો તે અરે હું ડાળી સ્પ્રે ના મારતો તો નહીં ઉડાડું કોણે તો કે વિડીયો જેમ ના બનાવે તો વિડીયો તો ઘણું બધું જેટલા બધા છોકરા હતા ઉપર હતા નીચે હતા અને મોરાથી મંદિર જોતા હતા પણ એમાં આપણું કાલે મોબાઈલમાં ચાર્જિંગ જ નહોતું હવે પિન્સુભાઈ ખેલ કરી નાખ્યો પાછો ચેક પરાસમ ફોલાઈ જાય 2 દિવસ આપણો વ્લોગ નહીં આવ્યા ના ખબર જ કહું કે 2 દિવસથી મંદિર એ મળે ચાલ આપણો વ્લોગમાં કે આપણે પિન્સુભાઈ હે ને લઈ ગયા હતા પરાસમ ફરવા માટે તેમને વિડીયો બનાવ્યો જોઈએ હવે જેવો બનાવ્યો વિડીયો બનાવ્યો હોય તો હું વ્લોગમાં નાખી દઉં એ ચાર્જર કેબલ ખોઈને આવ્યા ચાર્જિંગ હતું નહીં કાલ મોબાઈલમાં એટલે વ્લોગ આપણો હતું રહી હવે આપણો ખેલ થાય નવાનો તો આપણો વિડીયો એ સુધી રાખીએ એ પબજી આ શું ચાલુ હે આ બીજા મોબાઈલમાં પડી જાય આપણા મોબાઈલ જાણી રાખતા જ નહીં આવે થંબનેલ બનાવવાનું એમાં દોસ્તો આપણો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતા નહીં ઓલ કરજો એટલે આપણે નોટિફિકેશન તરત આવી જાય શું કાપો તમારી પાસે બીટ ખાવા લોય વચ્ચે સારું કાપો તા બીટ તો મને ખવડાવી જ ન તો આપણે હવે બાય બાય કહેવાનું બાય બાય કહી દે सफलता के पीछे अथाक परिश्रम और कड़ी मेहनत जय हिंद बाय 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 बाय